તો ગાઈસ રાતના 2 વાગ્યા છે અને અમારી ફ્રેન્ડો સાથે અમે ગપ્પા મારીએ છીએ બોલો અને હવે અહીંયાથી અમે જઈશું નાસ્તા પાર્ટી કરવા હે ને જો આ તાકાતવર જોઈ લે વચ્ચેથી ફાડી નાખ્યો તારી કે બોક્સ માટે લડાઈ થઈ ગઈ લા એ અલ્લા ફોન તૂટી જશે ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ અમારા જેનીશભાઈ છે ને કુરિયર અનબોક્સિંગ કરે છે અને સોફાની હાલત જો કેટલી ગંદી કરી છે અને અમારા દક્ષુભાઈ બસ મોબાઈલમાં જ પડે છે વેકેશન મોબાઈલમાં જ કાઢે છે હું પૂછવી હમણાં શું રમતા એ બોલ હું હવે યાર વાગે છે જેનું હા તું મોબાઈલમાં જ રહે તારે બીજું કામ જ શું છે વેકેશન મોબાઈલમાં જ કાઢવાનું તમારે અને જો આ તાકાતવર જોઈ લે વચ્ચેથી ફાડી નાખ્યો તારી કેટલી તાકાત લગાવે છે જેને કે બોક્સ માટે લડાઈ થઈ ગઈ લા એ અલ્લા ફોન તૂટી જશે ગયો દક્ષુ નથી ફોન હવે આપણી પાસે સ્પેરમાં આવી ગયું ને આ તમારા નાના હેંગર છે નાના હેંગર છે તો ગાઈસ આ છોકરાઓની નવી ટી શર્ટો લટકાવવા માટે મેં હેંગર મંગાવ્યા છે નાના સરસ તો ગાઈસ જે હેંગર આવ્યા હતા ને એ હેંગર હવે જેનીશભાઈ મને નથી લાગતું કે સાજા રાખે એમ જો બધા જ ખોલીને બેસી ગયો છે અને હવે તું શું બનાવે છે જેનીશ હે શું બનાવે છે બોલ ને કઈ નહીં તો ગાઈસ જો અમારો જેનીશ કેટલો ડાયો છે બિચારાએ હેંગર રમી બી લીધા અને સરસ ગોઠવી પણ દે છે ગુડ બોય જેનું લે હવે ટોપી પહેરે ફોડતો નહીં હેંગર નાખવાના ફોડતો નહીં મને લાગે આપણા છોકરા બહેરા થઈ ગયા છે કોઈ એવું માનતા નથી બહુ દુઃખી થવાય લાઈફમાં મા બાપનું કયું માનો જરા માનો પ્રેમ આપીશું ત્યાં યસ 36 years old તો ગાઈસ અમારા જેનીશભાઈ છે ને બબ્બે ચશ્મા પહેરીને જાય છે ક્રિકેટ રમવા તો જેનુભાઈ 2 ચશ્મા કેમ પહેરો છો અચ્છા ભૈયા માટે લઈ જાઓ છો ગુડ બોય હવે લાગે છે બાકી સેક્સી હે બાંડા લાગે છે જેનુભાઈ પછી ચશ્મા ટોપી બધું પાછું લાવજો હા ઓ ભાઈ પાછું લાવશો ને બબ્બે ચશ્મા પહેરો છો તો ખોવાય નહીં કશું શૂઝ ગાઈસ છોકરાઓ મસ્ત મજાના શૂઝ લઈ આવ્યા છે બતાવો દક્ષુભાઈ શૂઝ ઓ ભાઈ સાહેબ મસ્ત શૂઝ લાવ્યો છે તું તો જેનો તું બતાય તું કેવો લાવ્યો છે ઓ ભાઈ તમારા તો જલસા છે અમારા તો જૂના પહેરવાના તમે નવા પહેરો લે સોક્સ બી હું પહેરું એવું ના ચાલે જાતે પહેરો સોક્સ અને અત્યારે હું માર્કેટ જઈને આવી શાકભાજી લઈ આવી છોકરાઓ શૂઝ લઈ આવ્યા હવે અત્યારે અમે જમી પરવારીને અમારા ફ્રેન્ડ્સને ત્યાં અમે ક્રેકર્સ ફોડવા જઈશું ને ખૂબ એન્જોય કરીશું ત્યાંનો હું વિડીયો બનાવીશ તો અત્યારે હું રસોઈ બનાવું છું રસોઈમાં અમારા જેનીશભાઈ માટે મારે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાની છે જેનો ઓ બાપા જેનું દક્ષુ તારે ભાખરી ખાવાની છે આપણે ડીલ થઈ હતી સવારે માની ગયો તો ગાઈસ સવારે છે ને મેં દાળ ભાત બનાવ્યા હતા તો દક્ષને વઘારેલો ભાત ખાવો હતો અને જેનીશને વઘારેલી ખીચડી ખાવી હતી અને આજે દિવાળી છે એટલે ખીચડી તો બનાવાય નહીં એટલે મેં એક જ જેનીશ સાથે ડીલ કરી મેં કીધું હું તને સાંજે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી આપીશ અત્યારે દક્ષને હું ભાત બનાવી આપું એટલે જેનીશ બપોરે માની ગયો કે સારું હું રાતે ફ્રેન્ચ ફ્રાઈસ ખાઈશ પણ દક્ષને ફ્રેન્ચ ફ્રાઈસ હું નહીં ખાવા દઉં એને ભાખરી જ ખાવી પડશે એટલે અત્યારે હું જેનીશને સમજાવું છું કે તમે બંને ભાઈ ફ્રેન્ચ ફ્રાઈસ ખાઈ લો મજા આવશે હે ને જેનું ભૈયાને આપીશ ભૈયાને નહીં આપું ફ્રેન્ચ ફ્રાઈસ તું કેમ નહીં આપે ભૈયાને તો ગાઈઝ ફાઇનલી અમારા જેનીશભાઈએ શૂઝ પહેરી લીધા છે એકદમ કમ્ફર્ટેબલ પાક્કું ભાઈલું તમે પહેરો ને એક જ સોક્સ છે આપણા ઘરમાં બીજા સોક્સ નથી મારી પાસે ટાઈમ નથી શોધીને લઈ જાઓ હા પગ દુખે છે આખો દાડો ભચકાયો તાર પગ નહીં દુખતા ગાઈસ છોકરાઓને ફ્રાઈસ ખાવી છે તો મસ્ત મજાની ફ્રેન્ચ ફ્રાઈસ બનાવું છું ને ભાઈઓ મસ્ત ફ્રેન્ચ ફ્રાઈસ ખાઈ રહ્યા છે બહુ જ રેડી થઈ ગઈ છું થેલો પેક કર્યો છે હવે અમે અહીંયાથી જઈએ છીએ મારી ફ્રેન્ડના ઘરે દિવાળી સેલિબ્રેશન કરવા માટે છોકરાઓ આ રહ્યા
તો ગાઈસ ફાઇનલી તૈયાર થઈને નીકળી ગયા છીએ. મારી ફ્રેન્ડના ઘરે અમે ફટાકડા ફોડવા જઈએ છીએ અને આજે તો રાત્રે ત્યાં 2-3 વાગવાના પાક્કું. ફટાકડા ફોડીને પછી મસ્ત પાર્ટી કરવા જઈશું, બહાર નાસ્તો વાસ્તો કરવા જઈશું અને છોકરાઓ પાછળ બેઠા છે. જો હેલો ફાઇનલી ફટાકડા કાઢવાનું પ્રતિકે સ્ટાર્ટ કરી દીધું છે અને અમે અહીં આવી ગયા છે. હવે બધા અહીંયા અમે સાથે મળીને અહીંયા ફટાકડા ફોડીશું અને અહીંયા બચ્ચા પાર્ટી જો ઉતરી બોમ્બ ફોડતા આવડે તને? આ વારી બધા ડેટા ફૂટી ગયા છે, થોડુંક જ રહ્યું છે. આતિશબાજીને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે પ્રતિક હવે શું ફોડો છો? બીપ છે, ચાબુક છે, ચાબુક. તો હવે ચાબુકની વારી આવી છે ફોડવાની. ઓય શું છે ભાઈ તારે? કેમ બૂમો પાડે છે? હેપી દિવાળી, હેપી દિવાળી, હેપી દિવાળી, હેપી દિવાળી, હેપી દિવાળી. તો ગાઈસ રાતના 2 વાગ્યા છે અને અમારી ફ્રેન્ડો સાથે અમે ગપ્પા મારીએ છીએ. બોલો 2 વાગ્યા છે, 2 જોવો. અને હવે અહીંયાથી અમે જઈશું નાસ્તા પાર્ટી કરવા. હે ને જવાનું છે નાસ્તા પાર્ટી? ઓકે. તો ગાઈસ અત્યારે રાતના 3 વાગ્યા છે અને અમારા જેનીશભાઈ જો અહીંયા હિંચકા ખાય છે અને અમે અમારી જૂની સોસાયટીમાં આવ્યા છે. જે અમારો ફ્લેટ હતો એ અમે સેલ કરી દીધો. અમે બધા જ ફેસ્ટિવલમાં અહીંયા જ આવીને અમારા ફ્રેન્ડ્સો સાથે એન્જોય કરીએ કેમ કે અમારું ગ્રુપ અહીંયા એકદમ મસ્ત છે. તો બધા ફેસ્ટિવલમાં અમે અહીંયા આવીએ અને દિવાળીએ તો ખાસ આવીએ. તો અત્યારે રાત્રે 3 વાગ્યા છે અને બધા એટલું હસીએ છીએ ને, એટલી મજા કરીએ છીએ ને કે એની કોઈ હદ નથી. ચલો બેટા નાસ્તો કરવા. અહીંયા કોઈ નહીં આપી જાય બેટા, ચાલ બંધ થઈ જશે. જો 3 વાગ્યા, રાતના 3 વાગ્યા બેટા, થોડી વાર જ છે ખુલ્લું. ફટાફટ જમી લેજે, ખાવું હોય તો. અંદર બેસવાની જગ્યા હશે. ચાલ ચાલ ચાલ, બેસવાની જગ્યા હશે, મજા આવશે. ચાલ આ ના પાડે જવાની, પણ એમને લઈ લો, સમજાવો તો ખરાબ નથી કે ને. અમારા જેનીશભાઈ ને મસ્ત હેન્ડ વોશ કરાવે છે પહેલા, પછી નાસ્તો કરાવીશું. સાથે સાથે આંટી બી હેન્ડ વોશ કરે છે. હા, સાથે સાથે આંટી બી હેન્ડ વોશ કરે છે. બી નખમાં બધું આમ ક્રેકર્સ બધું ભરાઈ ગયું. અને જો રાતના 3 વાગે બી કેટલું ક્રાઉડ છે. જો રાતના 3 વાગ્યા છે તો ગાઈસ રાતના 3 વાગ્યા છે અને અમે લોકો મસ્ત નાસ્તા પાર્ટી કરવા આવ્યા છીએ. અને જેનીશ એટલો રાઉસ થઈ ગયો છે ને, જેનો કેટલો કંટાળી ગયો તું. આવું નહોતું ગાડીમાંથી બહાર, માંડ એને હું ગાડીમાંથી બહાર લાવી. ઓ ધમાલ ધમાલ નહીં કર. તો ગરમા ગરમ મસ્ત મજાના ભજીયા, ફાફડા, ખમણ, ગરમા ગરમ ચા સાથે કોફી ખાવાની મજા જ આવી ગઈ. તો ગાઈસ 3:36 થઈ છે પણ હજી બચ્ચા પાર્ટીની એનર્જી પૂરી નથી થઈ. બોલો હજી ભૂખ લાગી છે અને ફ્રેન્ચ ફ્રાઈઝ મંગાવી છે. અને આ ભાઈ જો કેવી રીતે પાણી પીવે છે. ઓ ભાઈ, ઓ બધાને પીવાનું છે, આવું ન બગાડાય. દક જેનીશભાઈની ફ્રેન્ચ ફ્રાઈઝ આવી ગઈ છે અને જેનીશ હવે ફ્રેન્ચ ફ્રાઈઝ ફિનિશ કરશે ફટાફટ. કે જેનું મસ્ત પાર્ટી ફિનિશ થઈ ગઈ છે. હવે પોતપોતાના ઘરે જઈએ છીએ. ચાલો ભાઈ, ચાલો જેનુભાઈ, ચાલો બેટા. જેનુ ચાલો ચાલો, પતી ગયું. ચાલો સવારના 4 વાગે બાય બાય. સવારના 4 વાગે બાય બાય. ગુડ મોર્નિંગ, બાય બાય. સવારના 4 વાગે બાય બાય. તો ગાઈસ ફાઇનલી 4 વાગી ગયા છે અને 4 વાગે બધા ફ્રેન્ડ્સને બાય કહીને અમે લોકો હવે ઘરે જઈએ છીએ. અમારા જેનીશભાઈ જો. તો ગાઈસ આજનો દિવસ બહુ મસ્ત રહ્યો, બહુ મજા કરી. અને આજે રેકોર્ડ છે કે મારા દક્ષ જેનીશ સવારે 4 વાગ્યા સુધી જાગ્યા છે. તમે જુઓ અત્યારે 4 વાગ્યા 3:55 થઈ છે અને હવે અમે ઘરે જઈએ છીએ. દિવાળીની રાત બહુ એન્જોય કર્યો, બહુ મજા કરી. તો કંઈ નહીં, આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરી મળી કાલના બ્લોગમાં. બાય બાય.